કેટલો તડકો છે. ચાલો પાર્લર ચાલીએ. દીકરા અને શું છે ને તમે ડાયરેક્ટ વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? મજામાં જશો. સ્વાગત કરું છું તમારું એક નવા વિડીયોમાં. આજનો નવો વિડીયો છે એ સ્ટાર્ટ કરીએ. એવી ચેનલ પર નવા હો તો જરૂરથી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ઘરનું છે ને બધું જ કામ કમ્પ્લીટ થઈ ગયું છે. આજે વહેલા જ થઈ ગયું છે. વાગ્યા છે 9. આ ઘડિયાળ છે ને 10 મિનિટ છે ને આગળ છે, એટલે બધું જ કામ કમ્પ્લીટ થઈ ગયું છે. કિચનનું પણ થઈ ગયું છે, ચા પાણી વાસણ બધું જ થઈ ગયું છે. લાઇટ્સ છે ને બંધ કરી દઉં. જો સોફા અને બધું જ એકદમ નીટ એન્ડ ક્લીન થઈ ગયું છે. એના કપડાં છે ને એ મેં કાઢ્યા છે. સારા જ છે ને એટલે કોઈને આપી દઈશ. હું નથી પહેરતી એટલે જો અહીંયા મૂક્યા છે. અને જો આજ છે ને અંદર પણ બધું જ કમ્પ્લીટ થઈ ગયું છે. લાઇટ્સ બંધ કરી છે અને હવે છે ને રેડી થવાનું છે. જવાનું છે ને ઓપનિંગમાં. આજ કપડાની દુકાનનું ઓપનિંગ છે. અહીંયા છે અમારે કોલોનીમાં જ રહે છે, તો એ લોકો કરી છે ને તો ત્યાં જવાનું છે. એટલે વહેલા જ છે ને કામ કરી લીધું છે, કેમ કે પછી મને પાછું થોડું ભૂજ છે ને કામ, એટલે ત્યાં જવાનું છે ને. એટલે આજ વહેલા જ આંખ ખુલી ગઈ હતી ને તો જો ઉઠીને બધું જ કામ કમ્પ્લીટ કરી 9 વાગે નવરી થઈ ગઈ છું. 10 વાગે જવાનું છે. ત્યાંથી આવીને પછી ભૂજ જવાનું છે. તો ચાલો કપડાં ચેન્જ કરી લઈ પછી નીકળીએ. અહીંયા વચ્ચોવચ્ચ છે ને પિમ્પલ થયું છે, જાણે કે બિંદી લગાવ્યો, ચાંદલો કર્યો છે. વચ્ચોવચ્ચ એટલું બધું મોટું આમ થઈ ગયું છે. ચાલો કંઈ નહીં થાય તો. અને હવે છે ને કપડાં છે ને ચેન્જ કરી લઉં. જો હું રેડી થઈ ગઈ છું ને દેરાણીના ઘરે પણ આવી ગઈ છું. હું ને દેરાણી સાથે જવાના છીએ, એટલે એ છે ને કપડાં ચેન્જ કરે છે. એટલે જો હું બેઠી છું, પછી અમે બંને છે ને સાથે નીકળીએ. તો અમે આવી ગયા છીએ અહીંયા ઓપનિંગમાં. બહુ બધું કાંઈ શૂટ નહોતું કર્યું, બસ એક ઝલક જ અહીંયા શૂટ કર્યું હતું. ને પછી છે ને ભુજ થોડું કામ હતું ને એટલે ત્યાં આવ્યા છીએ. મારે જોવાની છે ચીમની પણ અહીંયા કને છે ને હું જોતી હતી. ઓવન ને બધું હતું, ગેસના ચૂલા, અને મારે ચૂલો પણ લેવાનો છે ને એટલે એ હોબ લેવો છે તો એ પણ જોવાનું હતું. એટલે બસ ભૂજ ચાલો અમે મારા દીકરો આવી ગયા હતા. રવિવારનો દિવસ છે એટલે બપોર સુધી જ બધી દુકાનો છે ને ખુલ્લી હોય છે, બપોર પછી બંધ હોય છે. એટલે એ જોઈને પછી જો બેનના ઘરે આવી ગઈ છું. આવીને જમી કરી અને સૂઈ ગયા હતા. સાંજનો ટાઈમ થઈ ગયો છે ને હવે જવાનું છે પાર્લરમાં. મારે થોડા આગળથી છે ને હેર કટિંગ પણ કરવાના છે. એટલે સાંજના 5:30 વાગે છે ને એટલો તડકો છે. જાય છે પાર્લર. તો બેને પણ મોઢું બાંધી લીધું છે, ગાડી કાઢી, કેમ કે બહુ જ તડકો છે ને. 5:30 વાગે પણ કેટલો તડકો છે. ચાલો પાર્લર ચાલીએ. ચાલો પાર્લર જઈએ. થોડો છે ને મારે પણ આગળ હેર કટિંગ કરાવવા છે એટલે જોઈએ. ચાલો મોઢું બાંધી લઉં પછી પાર્લરમાં મળીએ. અને આજકાલ તો ગરમી એટલી બધી પડે છે કે બહાર નીકળવું મુશ્કેલ થઈ જાય છે. એટલે મેં બેને બંને જો ફેસ આવી રીતના કવર કરી લીધો છે. બહુ જ હાર્ડ ગરમી છે. અને અમે લોકો જો પાર્લર પણ આવી ગયા છીએ. અને બેન થોડું ઘણું જો ક્લિનિંગનું કામ કરે છે પાર્લરનું, કેમ કે ક્લીન કરવું જરૂરી છે. અને એનું પાર્લર છે ભુજ પ્રમુખ સ્વામીનગર. ઘણી વખત મને કોમેન્ટ આવતી, હું જ્યારે પણ વ્લોગ આમ બેનના પાર્લરે જાઉં ને ત્યારે તો જો અહીંયા કને ક્લિનિંગ છે ને એ કરે છે. ને હું અહીંયા સરસ મજાનો મસ્ત સોફો છે મસાજનો, ત્યાં સૂઈ ગઈ છું. મારે છે ને રબર માસ્ક છે ને એ કરવાનું છે. એટલે આખું ફેસ કવર કરવાનું હોય, પણ મને આંખમાં થોડુંક પ્રોબ્લેમ છે એટલે મેં આખું આંખ ઉપર ને આખું પેક નથી કરાવ્યું, આવી રીતના ખુલ્લું જ મુકાવ્યું છે. અને હવે છે ને હેર કટિંગ કરવાના છે ને એ આપણે કરી લઈને ફેસ મસ્ત સરસ એકદમ ક્લીન થઈ ગયો છે. જો છે ને નવા હેરસ્ટાઈલ છે ને આપણે ટ્રાય કરી છે. બહુ ટાઈમથી મને શોખ હતો કે આમ કરવું. એટલે જો બેન પાસે આવી ગઈ છું ને, પહેલા તો રબર માસ્ક લગાવ્યું હતું, પણ એ આંખ ઉપર નહોતું લગાવીને જો આવી રીતના નવી સ્ટાઇલ મને બહુ શોખ હતો ઘણા ટાઈમથી, એટલે જો આજ કરી લીધું છે. અને આ બેને એકદમ મસ્ત હેરસ્ટાઈલ કરી છે. એટલે હેર કટ બહુ જ સરસ કરે છે. ભુજમાં ફેમસ છે મારી બેન. એટલે કહો હેરસ્ટાઈલ પણ પાછળથી છે મેં પેક કરી દીધા છે. હવે જવાના છે મોલમાં. એટલે ભાઈ ચાલો કેવા લાગે છે. મસ્ત લાગે મને. આમ પાછું ફોરેન મારું આમ મોટું છે ને એટલે આ સ્ટાઇલ થોડીક સારી લાગે. કવર થઈ જાય. બાંધી નાખ્યા છે પાછળથી. જો ખુલ્લા હોય ને તો આવી રીતના લાગે મને. ચાલો પ્રોપર જ દેખાડી દઉં. એટલે જો આવી રીતના છે ને કર્યા છે. એટલે અત્યારે મોલમાં ને જવું છે અને ચાલો પેક કરી નાખું, ખુલ્લા નથી રાખવા. પણ ચાલો ખોલીને દેખાડી દઉં.
તો જો આવા કંઈક હેર કરાવ્યા છે એટલે હવે મને અહીંયાથી કટ નથી કરાવવાની, વધારવા છે, થોડાક વધી જાય પછી કંઈક વારી અલગ કરશું. ચાલો હવે જઈ આવીએ આપણે મોલમાં. ચાલો કંઈક જોઈએ ને આ એરિયલ આલા કાલ મને એટલું લેવું હતું મેં મંગાવી લઈને કાલે જ મંગાવ્યું મેં કહું કાલે જ મંગાવ્યું. બીજું કંઈક જોઈએ ફેસ વોશ કે ઓલું સાવર જેલ તો પછી વાળ છે ને મેં ખુલ્લા જ રાખ્યા છે. બેને કીધું કે આમ સારા લાગે છે એટલે પછી એમ જ રહેવા દીધા છે. ને જો બેનને અહીંયા બોટલનો સેટ લેવો હતો 179 ઓફરમાંથી 6 બોટલનો એટલે એ લીધી છે. અને બસ પછી બધી કાચની બેડી, પ્લાસ્ટિકની બેડી બધી વસ્તુ હતી. એટલે મોલમાં બહુ સરસ એવી વસ્તુ મળી જાય છે. આ જ્વેલરી રાખવા માટેની ઘણી રીતે આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. અને હા તો અમે લોકો છે ને આવ્યા છીએ શુભમ માર્ટમાં, જેમાં બહુ બધી વસ્તુઓ સરસ મળી જાય છે, રિઝનેબલ ભાવમાં હોય છે. ને જો આવી રીતની પ્લેટ ને વાટકી ને બહુ બધી સરસ હતી. અને અહીંયા કને આ થાળી છે ને એ હું જોતી હતી પ્લેટમાં, એટલે સબ્જી ને બધું એક સાથે આમ સર્વિંગ કરવું ને ત્યારે સરસ થાય કોઈ ગેસ્ટ આવે ત્યારે. એટલે ચોરસમાં પણ હતી અને રાઉન્ડ શેપમાં પણ હતી એટલે હું એ જોતી હતી. પ્રાઇસ પણ ઠીકઠાક હતી પણ મેં કીધું પછી લઈશ, મારે લેવી તો જરૂર જ છે. અને આ પણ એકદમ સરસ આખો સેટ હતો, તમે જોઈ શકો છો રોઝ ગોલ્ડમાં. અને અહીંયા વોચ ને શોપીસ ને બહુ બધી વસ્તુ હતી જે ઘર સજાવવામાં કામ આવે છે. અને પર્સનું કલેક્શન અહીંયા એટલું બધું હતું પણ મેં એક બી પર્સ નહોતી લીધી. અને બેન અહીંયા જોતી હતી નાની એવી બેગ હતી, ક્યુટ, એટલી સરસ લાગતી હતી પણ આમ કાંઈ કારણ વગરનું છે, કેમ કે બહુ વસ્તુ કાંઈ એની અંદર આવે નહીં એટલું બધું. નાના છોકરાઓને ગમે એવું હતું, બેનની છોકરીને બહુ ગમતી હતી પણ એ જ કે મતલબ વગરનું છે. અને આ ડાઇનિંગ ટેબલ ઉપર જે મેટ આવે છે ને મૂકવાની બહુ જ સરસ હતી પણ મારી પાસે ડાઇનિંગ ટેબલ છે જ નહીં. પણ બહુ જ આમ તમે જોઈ શકો છો એકદમ સારી હતી આમ. એટલે થોડી બસ હું ને બેન જોતા હતા. અને પછી છે ને અમે લોકો ઉપરની બાજુ છે ને ત્યાં જઈએ છીએ જોવા માટે, કેમ કે કપડાં અને બધું આમ કલેક્શન જૂતાનું ને બધું ઉપર એકદમ સારું છે. એટલે મારા દીકરા માટે ને પેન્ટ થોડી એવું જોવું હતું. તે શું લીધું હર્ષી? ચોકલેટ લઈ આવ્યો. તો બેનને પણ કુર્તી ને એવું લેવું હતું અહીંયા કને. જો વિશ્વા છે ને એમના માટે બૂટ છે એ જોવે છે તો મેં પણ જોયું પણ મારી પાસે બહુ બધી વસ્તુઓ છે એટલે પછી મેં એવું કાંઈ ન લીધું. જો આટલી બધી વસ્તુ લીધી છે અને બસ મારી ને બેનની સાથે જ છે બધું શોપિંગ કરીને બહાર નીકળ્યા છે. બહાર થોડુંક કંઈક આવું હતું ને એટલે મેં ચાલો થોડું શૂટ કરું. એટલે બસ હવે જો શોપિંગ નંબર થઈ ગઈ છે એટલે હું ને દીકરો છે ને હવે અમે ઘરે જ નીકળી જશું સીધા, કેમ કે હસબન્ડ છે. નેક્સ્ટ દિવસ થઈ ગયો છે, સવારનો ટાઈમ છે. જો દીવા અગરબત્તી કરી લીધા, હવે છે ને ચા નાસ્તો કરી. હસબન્ડ પણ આવી ગયા છે, બહાર ગયા હતા સોમનાથ લગ્નમાં એટલે ત્યાં ગયા હતા તો એ પણ આવી ગયા છે. ત્યાંના ફેમસ છે ને રસ્તામાં જે સોમનાથ ગયા છે ને ગીર ને એને ખ્યાલ હશે, વચ્ચે આવી રીતના છે ને બેઠા હોય છે તો એ લઈ આવ્યા છે ને ત્યાંના ચીકુ. આમ મોટા મોટા બહુ જ ત્યાં રસ્તામાં બેઠા હોય છે ચીકુવાળા. ચીકુ વેચવા માટે બહુ જ બેઠા હોય છે, ત્યાંના બહુ જ મીઠા હોય છે એમ. તો એ લઈ આવ્યા છે. ફ્રન્ટ કેમેરો હતો ને એટલે અક્ષર નહોતા દેખાતા. જો છે ને હલવો સ્પેશિયલ ફરાળી કેવો છે અંદર ખોલીને તો મેં પણ નથી જોયું. અમે ગયા વખતે ગયા ને ત્યારે પણ બહુ જ રસ્તામાં હતા, ત્યારે ન લીધા કે શું છે. એટલે હસબન્ડ એમ કે આ વખતે લઈ જાઓ. હજી આવી રીતનું છે, ટોપરા પાક જ કહેવાય. હલવો પણ એકદમ પોચો ને એવો છે. અને આમાં છે ચીકુ પણ ગરમીના કારણે જો આ ફસી ગયું છે અને કાઢવું પડશે, આમ દબાઈ ગયું છે. ગરમી બહુ જ છે ને એટલે લઈ તો આવ્યા છે, ત્યાંના ફેમસ છે એટલે.
તો ચાલો છે ને ચા નાસ્તો કરી દઉં અને હલવાને છે ને વ્યવસ્થિત રીતે મૂકી દઉં. અને ચીકુ છે ને ત્યાંના બહુ જ ફેમસ છે, બહુ જ મીઠા છે. આમ રોડ ઉપર એટલા બધા ચીકુ ને હલવા જ દેખાય. તમે ગીર સોમનાથ ગયા હો ને, તમે ગયા વખતે ગયા ને ત્યારે બહુ જ અતિશય હતા. એટલે અમે ત્યાર તો નહોતા લીધેલા, આજે હસબન્ડ લઈ આવ્યા છે ટેસ્ટ માટે. અને શોપિંગ છે ને શું કાલ કરી છે ને મોલમાંથી, શુભમ માર્ટમાંથી. તો એ તમને ચા નાસ્તો કરી લઉં ને પછી દેખાડું કે શું શું લીધું છે. જો બેગમાં જ મૂકેલું જ પડ્યું છે, કપડાં પડ્યા છે પ્રેસ કરવાના. આ જો હસબન્ડ હમણાં જ આવે ને એટલે એમની બેગ પડી છે આમાં છે ને, એ મેં લીધી છે કાલ. પછી બેગ ત્યાંથી જ લીધી, કેમ કે બેગ કોઈ નથી લઈ ગયું. અને આ કપડાં જો ધોયા હતા કાલ સવારે, ધોઈને ગઈ હતી એટલે પ્રેસ કરવાના છે. કેમ કે મારું કાલ બેનના ઘરે ગઈ હતી ને એટલે ચીમની બધું જોવાનું હતું, એટલે ફિક્સ નહોતું કાંઈ કે અમે જાશું એમ. નહીં તો હું જાઉં ને કાંઈ મોલમાં શોપિંગ કરો તો બેગ હું ઘરેથી જ લઈ જાઉં. ખાલે ખોટી પછી ત્યાંથી બધી બેગના પૈસા ભરી ભરીને લઈને બેગ ઘરમાં પડી રહેશે, એટલે હું ઘરેથી જ બેગ લઈ જાઉં. પણ કાલ કાંઈ અમારું ફિક્સ નહોતું ને એટલે પછી ત્યાંથી બેગ લઈ લીધી. નાસ્તો કરી લઉં ને પછી દેખાડું શું શું શોપિંગ કરી છે. બહુ ખાસ તો કાંઈ નથી લીધું, પણ થોડી ઘણી વસ્તુ જાય ને એટલે લેવાઈ જ જાય. તો ચાલો પહેલાં ચા નાસ્તો કરી લઉં પછી દેખાડું છું. પાણીનું માટલું પણ છે ને આવીને રાત્રે ભર્યું હતું, એટલું સરસ પાણી ઠંડુ થાય છે, બહુ જ ઠરે છે. ચાલો ચાલો ફટાફટ છે ને દેખાડી દઉં કે શું શું લીધું છે. બહુ ખાસ તો નથી લીધું કાંઈ. તો જો આ પેન્ટ છે ને એ લીધું છે, આ છે હસબન્ડ માટે. અને ઓફરમાં હતી ને 1099ની પ્રાઇસ છે ને 499 હતી, એટલે આ લીધી છે. અને આમાં દીકરા માટે લીધી છે. આ પણ 1199ની પ્રાઇસ હતી અને આ પડી છે 550માં. ટ્રાવેલિંગમાં લઈ જવા માટે છે ને ટુવાલ બહુ સારા હતા, કેમ કે જાડા ટુવાલ છે ને જગ્યા બહુ મૂકી, એટલે પતલા ટુવાલ અને મોટા પણ સરસ હતા. તો આની છે ને ઓમ પ્રાઇસ છે 199 અને શુભમ માર્ટમાં છે ને 99 રૂપિયાનો પડ્યો છે. તો જો આવા મોટા છે, એટલે ટ્રાવેલિંગમાં લઈ જવા માટે લીધા છે. એક આ કલર આ હસબન્ડ માટે અને આ મારા માટે લીધું છે. સેમ જ છે, ખાલી કલર ડિફરન્સ છે એમ. અને આ રૂમાલ છે ને 6 નું પેકેજ છે, 99 રૂપિયામાં 6 રૂમાલ. અને આનો સાઈઝ પણ ઠીકઠાક છે, મોટી જ છે. અને આ મોજા લીધા છે મારા માટે 3 જોડી, 79 રૂપીસના 3 હતા. અને સરસ છે, મને આમ ગમે સારા છે 3 એમ ડિઝાઇન એકદમ. બસ એ જ ઘરની બીજી બધી વસ્તુ થોડી મોટી આટલી વસ્તુ જો લીધી છે. ચાલો હવે છે ને ઘરના કામ છે ને બાકી છે ને, ચાલો પહેલાં દેખાડી દઉં. અને આ ટુવાલ ને પેન્ટ ને વોશ કરવા મૂકીશ. અને આ પેકેટ છે ને હમણાં મૂકી દઈશ, બીજા છે એટલે આગળ પાછળ રાખું લઈને. અને આ બેગ જો ત્યાંથી લીધી હતી, નહીં તો હું લઉં નહીં ત્યાંથી બેગ. પછી ઘરમાં એટલી પડી રહે છે ને કાંઈ યુઝ નથી થતો. અને કપડું એટલું સરસ છે, આમ એકદમ સોફ્ટ છે આમ. તો છે ને ટ્રાવેલિંગમાં એને જગ્યા બહુ ના રોકે ને, એટલે ટ્રાવેલિંગમાં લઈ જવા માટે. અને આ પણ જો કલર છે ને બહુ જ સરસ છે. તો 79 એટલે 80 જ કહેવાય, પણ 80માં 3 જોડી. બહુ જ સરસ છે કપડું પણ. અને આ પેન્ટ પણ સારી મળી ગઈ છે, જોઈ શકો તમે. જો સાઈડમાં પણ આવી રીતના પોકેટ છે. અને અહીંયા પણ જો આવી રીતનું પેન્ટ જેવું છે ને, અંદર આમ ઝીપ છે, એટલે મોબાઈલને કાંઈ ટ્રાવેલિંગમાં પહેરવું ને પર્સ રહી જાય એટલે આમ ખબર ન પડે કે આમાં ચેન છે ને અંદરની સાઈડ છે, બંને સાઈડ એમ જ છે. તો જો આવી પ્રાઇસ આની 1099 છે, પણ ઓફરમાં છે ને 499માં. અને આ બીજી આ જો 1099 અને 549 એટલે 550, 1 રૂપિયો ઓછો. અને આ પણ જો ટેગ દેખાડી દઉં, 99 રૂપિયા. અને આ પણ જો 99ના 6, સારા છે. તો થોડોક છે ને આમ પંખાનો નોઈઝ આવતો હશે, કેમ કે અંદર છે ને હસબન્ડ સૂતા છે, ફેન ચાલુ છે. પણ કીધું આ છે ને બધું વોશ કરવાનું છે ને, તો પહેલાં દેખાડી દઉં. એટલે હવે છે ને આને વોશ કરી અને સુકાવી દઉં બહાર. ચાલો હવે ઘરના કામ છે ને ફટાફટ કરી લઉં. ને આ કટ તો કર્યા છે, પણ આમ અંદર આવતા નથી, નીકળી જાય છે. ને ફેન બંધ કર્યો છે ને એટલી ગરમી થાય છે. આ જો
અને જો ફેન ચાલુ હોય ને તો પછી કાંઈ સંભળાય નહીં બોલું ને એટલે ચાલો હવે ફટાફટ છે ને ઘરના કામ છે ને સ્ટાર્ટ કરીએ. તો આ વિડીયાને પણ છે ને અહીંયા જ એન્ડ કરી દઈએ. વિડીયો સારો લાગ્યો હોય અને ચેનલ પર પહેલી વાર વિઝિટ કરી હોય, પહેલી વાર આવ્યા હોય ચેનલ પર, તો જરૂરથી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી પાછા મળીએ નવા એક વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, બાય બાય.